સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપર ખાતે રેતી ભરેલા વાહનોને લઈને ગામજનોનો ગુસ્સો સાતમા આસમાને હોય અને થોડા દિવસ બાદ ફરી રેતી ભરેલા વાહનો ચાલુ થતા રેતી ભરેલા વાહનો રોકી પરત નદીમાં મોકલ્યા હતા તો ખાણ ખનીજ વિભાગ તથા પ્રાંતિજ પોલીસ સહિતની કચેરીઓમાં જાણ કરી પણ કોઈ ફરક્યું જ નહીં। પ્રાંતિજના સાપર ખાતે રેતી ભરેલા ટ્રેક્ટર ડમ્પર ગામમાંથી સ્કૂલ આગળથી પસાર થતા સ્કૂલમાં જતા બાળકોને અકસ્માતોને લઈને વાલીઓ તથા ગ્રામજનો દ્વારા બાળકોને સ્કૂલમાં નહીં મોકલી ખાણ ખનીજ વિભાગ તથા પ્રાંતિજ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, છતાંય તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક રસ્તો ન આપતા કે કોઈ પણ રીતે રસ્તાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ ન કરતા હાલ તો થોડા દિવસની બ્રેક બાદ ફરી રેતી ભરેલ વાહનો રોડ ઉપર ગામમાં તથા સારા આગળ દોડતા થતા ગ્રામજનો અને વાલીઓ દ્વારા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ટર્બો રોકાયા હતા અને ખાણ ખનીજ વિભાગ તથા પ્રાંતિજ મામલતદાર કચેરી તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી, પણ ખાણ ખનીજ વિભાગે કોઈ પણ તંત્રનો અધિકાર ખાવા પણ સ્થળ મુલાકાત લીધી નહીં અને કોઈ અધિકારી ન ફરકતા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ડમ્પર ગ્રામજનોએ પસાર થવા દીધા ન હતા અને નદીમાં પરત ફર્યા હતા અને ત્યાં ખાલી કર્યા હતા। તો હજુ એ વાલીઓ પોતાના બાળકોની સલામતીને લઈને હજુ એ વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા ના હોવાનું પણ જણાવી રહ્યા હતા, જેને લઈને બાળકોના અભ્યાસની સાથે બાળકોના ભાવિ ઉપર પણ મોટી અસર જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ પ્રશ્નને લઈને નિકાલ કરવામાં નહીં આવે તો ગ્રામજનો કદાચ કાયદો હાથમાં લઈને ના કરવાનું કંઈક કરી બેસે તો જવાબદારી કોના સિરે રહેશે। ત્યારે તંત્ર દ્વારા ઝડપી વૈકલ્પિક રસ્તો મંજૂર કરી રેતી ભરી વહન કરતા વાહન ચાલકો અલગથી વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવે તેવી માંગ હાલ તો ઉઠવા પામી છે। જીલ રાવળ, ZSTV પ્રાંતિજ। આજે એ રજૂઆત હતી, ગામના બાળકો સ્કૂલે જતા નથી અને એમનું ભાવિ જોખમમાં છે। આજના ઘેડવાળા, ભાગપુવાળા, સોપડના વણઝારા ટોટલો ટ્રેક્ટરો ભરીને દારૂ પીને અને એ લોકો બેફામ રીતે ગાડીઓ અને ટ્રેક્ટરો ચલાવે છે, એનું જવાબદાર કોઈ લેવા તૈયાર નથી। અમે ડીએસપીને, કલેક્ટર સાહેબને, પોલીસ સ્ટેશનમાં, મામલતદાર સાહેબને આવેદનપત્ર સરપંચશ્રી સોપર ગ્રામ પંચાયત પણ આપેલું છે, એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી। ફક્ત ને ફક્ત દરબારોના અમારા લડી રહ્યા છે, એનો જવાબ અમને કોઈ પણ રીતે અમારે સરકાર આપે અને જો નહીં આપે તો અમે ગાંધી ચિંતા માર્ગે જશું। કોઈ પણ બાળકને એક્સિડન્ટ થશે, મરી જશે તો તમામ જવાબદારી આ બાળકોની લાશ સરપંચના ઘેર અથવા તો કોઈ પણ જગ્યાએ અમે આ લાશનો સ્વીકાર કરવાના નથી, એની તમામ જવાબદારી આ સરકારશ્રીના માથે રહેશે। છેલ્લા કેટલા દિવસથી બાળકો સ્કૂલમાં લગભગ 20 દિવસ થવાયા। 15મી ઓગસ્ટ પણ બાળકો સ્કૂલમાં ગયા નથી। 15મી ઓગસ્ટના દિવસે બી આવું પવિત્ર એવો સ્વતંત્ર દિન ચાલી રહ્યો હતો તો બી બાળકો સ્કૂલે ગયા નથી। એટલી બધી બીક, એટલી બધી ભયભીત બાળકો થઈ ગયા છે, એના મા બાપ ભયભીત થઈ ગયા છે, જેના કારણે આનો કોઈ ઉલ્લેખ આવતો નથી, એનો નિકાલ થાય। ધારાસભ્યશ્રી, સંસદ સભ્ય બી જાણ કરવામાં આવેલ છે, છતાં બી આ સોપર ગ્રામ પ્રત્યે કોઈ નિસ્વાર્થ ભાવ કર્યા વગર કોઈ આવવા તૈયાર નથી। એનો જવાબદાર ટોટલ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, કોઈનો જવાબનો ઉલ્લેખ અમને જવાબ મળે અને ગ્રામજનો શાંતિ જીવી શકે અને સમાધાન થઈ શકે। આજે તમે આટલું બધું આવેદનપત્ર આપવા હોવા છતાં પણ ગ્રામજનોના આવેદનપત્ર બધું આપ્યા છતાં પણ ભરેલા ટ્રેક્ટરો 5 થી 6 એ લોકો 10 થી 15 માણસો લઈને આવ્યા હતા। એ પછી લોકો મિટિંગ કરી 20 થી 40 માણસોનું ટોરું ભેગું થઈને સોપર ગામના વિડીયો બી બનાવેલા છે અને એ બી ટોરું થઈને અમારા ઉપર હુમલો કરવાની શક્તિ ધરાવે છે, એટલે ગામ ભયભીત થઈ ગયેલું છે। આગળ રજૂઆત એવી હતી કે અમે મામલતદાર કચેરીમાં, બરાબર, કલેક્ટર કચેરીમાં અને પોલીસ સ્ટેશન બધા જગ્યાએ અરજી આપેલી હતી કે અમે જે રેતીના ભરેલા ટ્રેક્ટર માટે અરજી કરેલી હતી કે છોકરાઓ લગભગ 25 દિવસથી બંધ છે, અત્યારે હાલે સ્કૂલ બંધ કરેલી છે, બરાબર। જ્યાં સુધી એનો નિર્ણય નહીં આવતા તો છોકરા મોકલીશું નહીં અત્યાર સુધી। આજે કેમ ભેગા થયા તમે? બસ આ લોકો ગઈકાલે આપણે મિટિંગ થયેલી હતી કે મામલતદાર સાહેબની કે આપણે એમને બાયપાસ રસ્તો આપેલો છે, બરાબર, તો છતાં બી આ લોકો ગામની અંદરથી કાઢવાનો પ્રયત્ન કરે છે। તમે કોઈના રજૂઆત કરી આજે? કોઈ મામલતદાર, પોલીસ સ્ટેશન? હા કરેલી છે। કોણ કરી? મામલતદાર સાહેબની કરેલી છે, પોલીસ સ્ટેશન બી કરેલી છે। કોઈ આવ્યું ખરું? કોઈ હજી સુધી આવ્યું?
હા સાહેબ પ્રોબ્લેમ ટ્રેક્ટરનો છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. ટ્રેક્ટર આવશે એટલે છોકરો અમારો ઘેર સ્કૂલમાં નથી જતા. ટ્રેક્ટરના કારણે તે છોકરો બહુ બીવું છે. બાલવાટિકા રસ્તા ઉપર જ છે, છોકરો જતો બહુ બીવું છે. મારો છોકરો એક નાનો જ હતો, એના દિવસે ટ્રેક્ટરના વચ્ચે આવી ગયો હતો. એ જ કારણસર ટ્રેક્ટર અમને બંધ કરાવો, બીજું કશું જોતું નથી અમારે. આગળ કોઈ જગ્યાએ રજૂઆત કરી છે મેડમ? હા કરી છે, કઈ જગ્યાએ? કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ બધે જાણ કરીશ. કોઈ એક્શન લીધા? હજી કોઈ એક્શન નથી. આવીને જોઈને જતા રહેશે, ટ્રેક્ટર ચાલુ જ રહેશે. અમે બે મહિનાથી શાળા નથી જતા, કારણ કે આ ટ્રેક્ટર આવે છે એટલા માટે અમને ડર લાગે છે. તે માટે અમને અમારા મમ્મી પપ્પા મોકલતા નથી, તે માટે અમે નથી જતા. રસ્તાનો નિકાલ કરાવો. રસ્તાનો નિકાલ કરાવો. તારા જેવા કેટલા છોકરા નથી જતા? 300. બાલ મંદિરમાં કેટલા છે? બાળ મંદિરમાં 30 છોકરા છે. અને હાઈસ્કૂલમાં? હાઈસ્કૂલ